મિત્રો કેમ છો બધા? મજામાં રહીશું. હું પણ મજામાં છું. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને અત્યારે આપણે નાહી તો તૈયાર થઈ ગયા છે. મને જઈએ એવા દીવા બધી કરી લીધા અને હવે આપણે ગેસનો બાટલો ભરવો છે કે ગાડીમાં આપણે ફિટ કરવાનો છે ગેસ. અને બાટલો ભરીને પછી આપણે જવાનું છે શૂન્યવાસ, ત્યાં રાખડી બાંધવા જવાનું છે. આજ છે રક્ષાબંધન મિત્રો, તો મારી બેને આવવાની છે અને વિશ્વાસને એને બાંધવા આવવાના છે રાખડી. તો આપણે તો ફટાફટ હમણાં ગેસનો બાટલો ભરી લેવી. આપણો બાટલો અહીંયા પીડ્યો છે. આ બાટલો આપણે નળીની બે પીડ્યું છે ને આપણે આ સિલિન્ડરમાં જ ભરવાનો છે બાટલો. એક જ ભરેલું છે, બીજું તો ખાલી છે. તો આગળ હમણાં ફટાફટ ભરી લેવી અને પછી હમણાં ટાઈમ થાય એટલે આપણે જવા દેવી ત્યાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દેજો. અને કોમેન્ટ કરો તો ભાઈ તમે કયા ગામથી જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો. મિત્રો જો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે ને કેવલ ને વિશ્વાસ બે ભાઈ તૈયાર થઈ ગયા છે અને બીજું તો કેવલ તો માથું ઓળવે છે. તો મિત્રો જો કેવલ તે મત હોય નવા કપડાં પહેરીને કમ્પ્લીટ થઈ ગયો તૈયાર. અને જો મસ્ત જોડ બનાવી લીધી છે. અને આમાં દીકરો જો સુરતથી વિડીયો કોલ આવ્યો છે તો વિડીયો કોલમાં વાતું કરે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને કોમેડી ખારી કરી દેજો. Anh pan pa ai beda ai ta dia na aya. Banya beda pan chan lo bede. You know what? Kita pun nak tu dah ikut. Ala so khasa tai. So khasa. Ne. રાખડી બાંધી દે. મિત્રો હર્ષિતા ને પીયુ બે આવી ગઈ છે અને બે ભાઈને રાખડી હવે બાંધે છે. પહેલાં તો હર્ષિતાએ બાંધી દીધી વિશ્વાસને અને અત્યારે હવે પિયા બાંધે છે. તો પ્રિયા અત્યારે વિશ્વાસને બાંધી દે ને પછી હમણાં કેવલને બાંધશે વ્યવસ્થિત રીતે. બસ એમ, હા જો એમ બસ એ રીતે બાંધી લેતો હર્ષિતા. બસ એમ લે બાંધે આવી બીજું. તો કેવલને હવે રાખડી બાંધે છે પ્રિયા. તો કેવલ હવે રાખડી બાંધી લીધી બેન પાસે, એના કાકાની છોકરીઓ છે બે. એટલે બસ એમ બાંધી દે, બસ એમ બાંધી દે ભાઈ હર્ષિતા. ગળું મોટું કરાવી દે ભાઈને. હા આખો પેંડો ખાઈ જા લે. તો ભાઈ કેવલને એને રાખડી બંધાઈ ગઈ ને હવે મારા રાખડી આવશે બપોર પછી, કારણ કે મારી બેન બપોર પછી આવવાની છે. તો આજ રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. તો વિડીયોને સપોર્ટ કરતા રહેજો, કારણ કે મને થોડુંક એડિટિંગ ઓછું ફાવે છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો. ફાઇનલી મિત્રો આપણે જો હવે જવા તૈયાર થઈ ગયા છીએ. શૂન્યવાસ જવાનું છે અત્યારે અને આપણે ઠેલી હાથમાં લઈ લીધી ને હવે ગાડી લઈને નીકળીએ આપણે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણી ગાડી જો હવે તૈયાર છે ને આપણે હવે જવા દઈએ ગાયે ઘા રમછટી બોલાવે. ગાડી ઉપર આપણે બેસી ગયા છીએ ને હવે આપણે નીકળી જઈએ ફટાફટ, જલ્દી પહોંચી જઈએ. પછી પાછું બપોરે વહેલા હાર પાછું આવવું છે. જમી કરીને પાછું વી આવવું છે ગાયે ઘા. અને કારણ કે મારી બેન અહીંયા આવવાની છે તો અમે બધી તૈયાર છીએ. તો મિત્રો આપણે જો બે રાખડી લેવાની હતી, રાખડી લેવા આવી ગયા છીએ. તો ફટાફટ બે રાખડી લઈ લેવી, મંગાવી હતી એટલે આપણે.
ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે સુનિવાસ પહોંચી ગયા છીએ ને જો અહીંયા મારા હાળા ઉતા છે, અહીંયા મારા હારા છે ને માળી સામે ઘઉં હારા કરે છે ને આપણે મસ્ત મજાના બાકડે બેઠા છીએ. તો મિત્રો અત્યારે આપણે સુનિવાસમાં જો અહીં બાકડે બેઠા છીએ ને હમણાં અમારા બીજા હાળા આવશે એટલે આપણે એને મળી લેવી ને પછી હમણાં રાખડી બાંધીને પછી પાછા દહીથરા ભેગા થઈ જવાનું છે આપણે. મિત્રો અત્યારે 2 વાગી ગયા છે ને આપણે હવે ઘરે જવાનું છે કારણ કે અત્યારે હું સુનિવાસમાં છું અને મારા હારાના ઘરે છું. અત્યારે ધાબા ઉપર આવ્યો છું, કીધું હાલો હવે આપણે 2 વાગ્યા છે તો નીકળવી. મારી બેન પણ વાટ જોતી છે ત્યાં એટલે આપણે જલ્દી પહોંચી જઈએ કારણ કે સવારમાં મારી બેન આવી નહોતી એટલે આપણે વી આવ્યા ત્યાં અને હવે એ આવી ગઈ છે. તો હવે ફોન હમણાં આવ્યો તો આપણે જવા દઈએ ઘરે અને ઘરે જઈને પછી મળશું. હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો અત્યારે આવી ગયા આપણે સુનિવાસથી ઘરે આવી ગયા છીએ અને પલ્લી ગયા છે કારણ કે વરસાદ વચમાં અડી ગયો હતો. અમે આવતો તો એક વાદળ આવ્યું તો વરસાદ આવી ગયો તો પછી પલ્લી ગયા. એટલે આ વાદળ અત્યારે વરસાદ છીડ્યો છે અત્યારે આ બાજુ છે અને આ બાજુ નથી પાછો. તો હમણાં અમારે બેન આવે એટલે રાખડી બાંધી લેવી અને પછી આપણે વિડીયોનો એન્ડ કરી દઈશું. તો વિડીયો ગમે તો લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. પડખે લઈ જા લા ચાલ હાલને વરા જાય કે ચાલ તો હાલ થઈ ગયો એ હું ઈ ન મે આય ન મે કેવલ પર હલ થઈ ગયો
પેંડો છોડી દે પેંડો છોડી દે તો મિત્રો જો અત્યારે મારી બેન આવી હતી અને જો આપણે રાખડી બાંધી દીધી છે. હવે રાખડી બાંધીને હવે એ ગઈ છે ઘરે. બીજે જવાનું છે બીજા અમારા કાકાની ઘરે. હવે એ ત્યાં ગઈ છે અને હવે આપણે અહીં વિડીયોને આપણે પૂરો કરીએ છીએ. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો અને એક સારી એક લાઈક કરી દેજો. તો જય માતાજી. હવે મળશું આપણે બીજા વિડીયોમાં. તો આવજો. જય માતાજી.